જામકંડોરણા તાલુકાના સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પોલીસ ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સમારોહના અધ્યક્ષ તરીકે મંત્રી જયેશ રાદડિયા અને મુખ્ય મહેમાન તરીકે સાંસદ વિઠ્ઠલ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા। જામકંડોરણા ખાતે આવેલ કુમાર છાત્રાલય ખાતે ગુજરાત રાજ્ય ખાદી ગ્રામ ઉદ્યોગ આયોજિત વિનામૂલ્યે પોલીસ ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તાલુકા શાળાની વિદ્યાર્થીનીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા અને મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું અને અંતમાં ગુજરાત રાજ્યના કેબિનેટ કક્ષાના યુવા મંત્રી જયેશ રાદડિયાના વરદ હસ્તે સરકારી તાલુકા શાળાના 8000 જેટલા વિદ્યાર્થીનીઓએ પોલીસ ગણવેશ વિતરણ કરવામાં આવ્યા હતા, જેમાં જામકંડોરણા તથા જેતપુર તથા આજુબાજુના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે જામકંડોરણા ખાતે ગુજરાત રાજ્યના કુટીર ઉદ્યોગ વિભાગ હસ્તકના ગુજરાત રાજ્ય ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડ દ્વારા આજે જામકંડોરણા તાલુકાના લગભગ 6000 જેટલા પ્રાથમિક શાળાના બાળકોને આજે પોલી વસ્ત્ર ગણવેશ વિનામૂલ્યે આપવામાં આવ્યું છે। આજે સવારે જેતપુર મુકામે પણ કાર્યક્રમ હતો, ત્યાં 8000 બાળકોને આજે 2 જોડી ગણવેશ આપ્યા છે, એટલે ટોટલ જેતપુર અને જામકંડોરણાના 14000 બાળકો અને 2 જોડી ગણવેશ અંદાજે 2 કરોડ અને 50 લાખ રૂપિયાના ખર્ચે આજે સરકારી પ્રાથમિક શાળાના બાળકોને આપવામાં આવ્યું છે। ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડના અમારા વિભાગનું એ રીતે માનવું છે કે આનાથી જે કંઈ નબળા અને ગરીબ વર્ગના લોકો છે કે જે કારીગરો કામ કરે છે એમને સતત રોજગારી મળતી રહે। મેં પાયલોટ પ્રોજેક્ટ તરીકે ચોટીલામાં કાર્યક્રમ કર્યો હતો, આજે બીજો કાર્યક્રમ જેતપુર અને જામકંડોરણામાં કર્યો છે। આવનારા આ બજેટની અંદર પણ જોગવાઈ કરી અને આવનારું સતત આખું વર્ષ કે આવા ગરીબ કારીગરો તેમને સતત રોજગારી મળતી એ દિશામાં અમે કામ કર્યા છીએ અને એનાથી એ કારીગરોને રોજગારી મળે, સામે હવે પછાત એવા તાલુકાની અંદર જે ગરીબ પરિવારના બાળકો છે એમને મફતમાં ગણવેશ મળે એ દિશામાંથી એક સારા હેતુ સાથે આ વિભાગ કામ કરી રહ્યો છે અને આજે એના અનુસંધાને આ સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં ગોહિલ શ્રુતિકા બાવનસિંહ। આજ રોજ જામકંડોરણા ખાતે શ્રી જયેશભાઈ રાદડિયાએ 2 જોડી પોલી વસ્ત્ર ગણવેશનું વિતરણ કરેલ છે, જેમાં જામકંડોરણા તાલુકાની સમગ્ર સરકારી સ્કૂલોને પોલી વસ્ત્ર ગણવેશની 2 જોડ મળેલ છે। તેમાં આ કાર્યક્રમમાં અમે પણ હાજર રહ્યા હતા અને અમને પણ 2 જોડી યુનિફોર્મ મળેલ। આ તકે જામકંડોરણા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિપાલસિંહ જાડેજા, રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરિયા, સરપંચો, તાલુકા પંચાયતના સદસ્યો, શિક્ષકો હાજર રહ્યા હતા। અલ્પેશ ત્રિવેદી, S24 ન્યૂઝ, ધોરાજી।